સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના 13 પોલીસ સ્ટેશન પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં થશે અપગ્રેડ। જિલ્લામાં નવા 12 પીએસઆઈ 28 એએસઆઈની નવી થશે ફાળવણી। ડીસામાં અસામાજિક તત્વોના વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ। બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ। તીર્થધામ અંબાજીમાં તસ્કરોનો તરખાટ। ઘરમાં ઘરમાલિક ઊંઘતા રહી ગયા અને ચોર તેનું કામ કરી ગયા। પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાને 5.5 લાખના ખર્ચે બનેલ કાર્યાલયની આપી ભેટ। રાજકીય આગેવાન અને ગ્રામજનોએ શિક્ષકના કાર્યની કરી પ્રશંસા। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શોધ યોજના અમલમાં મૂકવા પોલીસ વિભાગની સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવ્યો છે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં 13 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડેશન કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લામાં 12 નવા પીએસઆઈની ફાળવણી કરવામાં આવશે। રાજ્ય પોલીસ દળમાં ગૃહ વિભાગ દ્વારા શોધ સ્ટ્રેથનિંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશન્સ યોજના અમલમાં મૂકવા રાજ્યના કુલ 200 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે। જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરા, ગઢ, વડગામ, છાપી, પાંથાવાડા, દાંતીવાડા, ભીલડી, દાંતા, સુઈગામ અને સિહોરી પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી અપગ્રેડ કરી પીઆઈ કક્ષાના કરવામાં આવશે। આ ઉપરાંત શોધ યોજના અંતર્ગત રાજ્યમાં નવા કુલ 300 બિનહથિયારી પીએસઆઈ અને 280 બિનહથિયારી એએસઆઈની નિમણૂક કરાઈ છે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પીએસઆઈ અને 28 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે। આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આઉટપોસ્ટ પોલીસ ચોકીઓનું પણ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવાયો છે। જેમાં પણ બનાસકાંઠા જિલ્લાની 23 આઉટપોસ્ટ પોલીસ ચોકીઓમાં એએસઆઈની નિમણૂક કરવામાં આવશે। ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે આવેલા જાગેશ્વર મંદિરના મહંત શંકરપુરીજી મહારાજની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી। ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે ભક્તિની જ્યોત ઉજાગર કરનાર પૂજ્ય શંકરપુરીજી મહારાજ ગત વર્ષે દેવલોક પામ્યા હતા। બાટીબ ગામ સહિત ગુજરાત, રાજસ્થાન રાજ્યમાં પૂજ્ય શંકરપુરીજી મહારાજના અનેક શિષ્ય હયાત છે। જાગેશ્વર મંદિરમાં શિવના ભક્ત ગણાતા શંકરપુરીજી મહારાજની પ્રથમ વર્ષગાંઠને લઈ 2 દિવસથી ધાર્મિક ઉજવણી થઈ રહી છે। ગતરોજ બાટીબ ગામ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું। બીજા દિવસે સંત સંમેલનમાં ગુજરાત, રાજસ્થાન સહિતના અનેક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સંતો મહંતોનું આગમન થયું હતું। સંતોના દર્શન માટે આજે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભોજન પ્રસાદ સમયે મેઘરાજાની હાજરી પણ જોવા મળી હતી। સેવકોએ સાથે મળી વરસાદી માહોલમાં પણ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી। કાર્યક્રમમાં જબરદસ્ત બાપજીની પ્રથમ વર્ષ પૂર્ણિ તિથિ હોવાથી આજે બહુ બહારથી સંતો, મંતો, ભાવિક ભક્તો પધારેલ છે અને વરસાદનું પણ વિરામ આપ્યો અને બહારથી મહેમાનો એટલા બધા લગભગ 4 થી 5 હજાર પબ્લિક શાંતિથી જમાડી અને બાપજીની વર્ષગાંઠ સારી રીતે ઉજવણી એવી અમારી બાપજીને પ્રાર્થના।
પવિત્ર જાગેશ્વર બાટીબ મઠના ગાદીપતિ વિષ્ણુપુરીજી મહારાજ છે. જોકે પૂજ્ય શંકરપુરીજી મહારાજને દેવ થયા બાદ જગ્યાના ગાદીપતિને લઈ વિવાદ સર્જાયો હતો, જેમાં બાટીબ ગ્રામજનો વચ્ચે મતભેદ ઊભા થતા આજે દેવતુલ્ય શંકરપુરીજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ પર ભક્તોને સેવકોએ વાલેર જગ્યાના મહંત સુખદેવપુરીજી મહારાજને વિનંતી કરી છે કે આખું બાટીબ ગામ એક થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા કરો અને આપસી મતભેદ દૂર કરો અને બાટીબ જગ્યાની શોભા વધારો. केसर महादेव की जय, सनातन धर्म की जय, शंकरपुरी जी महाराज की जय. આજે આપણી વચ્ચેથી એક અદ્ભુત એવા સંત શંકરપુરીજી મહારાજ જે કૈલાસ ગમન થયા, એમને આજે 1 વર્ષ થયો. ખરેખર એમને ખોટ તો બુરા એમ જ નથી, પણ છતાંય જગ્યાનું સંચાલક તો સારું ચાલે બરાબર છે, પણ આજે એમને જે પુણ્યતિથિ હતી એમનો જે એક ભાવ હતો અને પ્રથમ પુણ્યતિથિની અંદર એટલી પબ્લિક આ જે સેવકો બધા જે આવ્યા એ બદલ ખૂબ ખૂબ સેવકોને પણ આભાર છે. અને મેં અગાઉ સ્ટેજ ઉપર જાહેર તમામ બાટીબના રાજપૂત સમાજ, તમામ ધાનેરા તાલુકાના રાજપૂત સમાજ અને તમામ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજ અને તમામ સેવકોને મેં એક નિવેદન કર્યું છે જે જાહેર મંચ ઉપરથી માઇક દ્વારા કે આપણે બાટીબ જગ્યાનો જો સારો શોભાડવો હોય તો જે એક આ ગામનું થોડું મન દુઃખ છે એ એક મટી જાય. આખો ગામ શ્રાવણ મહિને અહીંયા આવતો થાય, શ્રાવણ મહિનાને હળે મળે અને 18 વરણ શિવની પૂજા કરે અને એક આ જે કંકા છે એ કંકાસ નીકળી જાય. એટલે મેં 2 હાથ જોડે અને મહંત વિષ્ણુપુરીને પણ વિનંતી કરીએ, હાડેજી બાપજીને પણ વિનંતી કરીએ અને બીજા બધા સંતોને મેં વિનંતી કરીએ કે ગમે તેમ કરે અને એક આ ગામનું સમાધાન કરાવો. એવી જ રીતે અમે અને તમે બધા મળે અને એક આ ગામમાંથી આપણે જો કક્કા કાઢીએ તો આપણે બધું જગ્યા પણ સારી ફાવે, આપણે પણ સારા ફાવે, જગ્યાનું પણ સારું ચાલે, એવી મારી એક નર્મ વિનંતી. બનાસ નદીમાં રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવા ગામ લોકોની રજૂઆત મામલે અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રોયલ્ટી વિભાગ, અમીરગઢ પીએસઆઈ, વન વિભાગના આરએફઓ, બનાસકાંઠા આરટીઓ તેમજ આરોગ્ય વિભાગના પ્રશ્નનો તેમજ લાઇટ બાબતના પ્રશ્નો બાબતે તાલુકા હેલ્થ ઓફિસર, વિદ્યુત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી સમસ્યા બાબતના પ્રશ્નનો બાબતે ચર્ચા વિચારણા કરી હતી. અમીરગઢ તાલુકાના અવાડા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગામ લોકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગામ લોકોના અનેક પ્રશ્નનો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બાબતે ઘણા સમયથી રજૂઆત કરીને થાકી ગયા હતા, છતાં તંત્ર દ્વારા કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી. અવારનવાર બનાસ નદીમાંથી બિનઅધિકૃત ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર પૂર ઝડપે જઈ રહેલ હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમજ સ્કૂલમાં જતા પોતાના બાળકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તેમજ લાયસન્સ વગર નશીલી હાલતમાં ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માતના કારણે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે તો જવાબદાર કોણ? તેમજ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલા પણ ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો અટક્યા હતા. ફરી જેમ ચાલતું હતું તેમ ફરી ચાલતા ગામ લોકોએ ફરીથી મુખ્યમંત્રી ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી ગામ લોકોની રજૂઆત અંગે ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં રેતી ચોરી તેમજ લાયસન્સ વગર પૂર ઝડપે જઈ રહેલ વાહનો ઉપર અંકુશ જળવાઈ રહે તે માટે હંગામી પોલીસ ચોકી મૂકવામાં આવશે તેમજ રેતી ચોરી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવી ગામ લોકોને બાંહેધરી આપી આશ્વાસન અપાયું હતું. જોવાનું એ રહ્યું કે રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તેવો આવનારો સમય જ બતાવશે. અમીરગઢ તાલુકાની અંદર બનાસ નદી, વન વિભાગનો સેન્ચુરી વિસ્તાર અને જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે. વારંવાર ઇકબાલગઢ, ડેરી, અરણીવાડા, અવાડા, બાલુંદ્રાના ગ્રામજનો તરફની વારંવાર ફરિયાદો અમને મળતી હતી
અને વારંવાર ફરિયાદના કારણે એવા પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા કે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ ને પાછું દારૂ પીધેલી હાલતના ટ્રેક્ટરો પણ ઘણા વાર જતા હતા અને આમ જનતા મુસાફરી કરતા લોકોને પણ વગાડી દેવાનો ઘણા મોટા પ્રશ્નો બનેલા છે. અને આના કારણે વારંવાર ફરિયાદો ઉપસ્થિત થતા અમારા તરફથી સંકલનના તમામ અધિકારી, જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજ રોજ અવાડા ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે અને પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે, જેથી પંચમુખી હનુમાને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય એવા છે. અને ઇકબાલગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે, એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ ડેરી બાજુ પીપળાના ઝાડ નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ સ્ટેશન મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી હશે એ કરશું. એટલે તમામ વિભાગો અમારા જીબી, આરોગ્ય તંત્ર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મામલતદારશ્રી, તમામ વિભાગો, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા અધિકારીશ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે વહીવટી તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. વિરામ બાદ જોઈશું. અસામાજિક તત્વોના વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ, બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ. તીર્થધામ અંબાજીમાં તસ્કરોનો તરખાટ, ઘરમાલિક ઊંઘતા રહી ગયા અને ચોર તેનું કામ કરી ગયા. પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાને 5.5 લાખના ખર્ચે બનેલ કાર્યાલયની આપી ભેટ, રાજકીય આગેવાન અને ગ્રામજનોએ શિક્ષકના કાર્યની કરી પ્રશંસા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં અસામાજિક તત્વોના વાયરલ વિડીયોમાં પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં ગઈકાલે કેટલાક તત્વો દ્વારા મારામારી કરવામાં આવ્યા હોવાનો આતંક મચાવતો વિડીયો વાયરલ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક અસરથી વિડીયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરના ઉમિયાનગરથી વિરેન પાર્ક તરફ જતા રસ્તા પર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ ધોકાઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતે પોલીસે તપાસ કરતા ડીસા કોલેજ પાછળ આસોપાલવ ભાગ 2માં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વસંત ઈશ્વરલાલ પાવાલા પોતાના દીકરાને શાળાએથી મૂકીને ઘરે આવતા હતા ત્યારે દાંતીવાડા તાલુકાના બાખર ગામના મોનસિંહ ઉર્ફે મોનભા અંદરસિંહ વાઘેલા, જીતુસિંહ ઉર્ફે જીતુભા વાઘેલા, દાડમસિંહ વાઘેલા, કલ્પેશસિંહ લાખુસિંહ વાઘેલા, પીરસિંહ લાખુસિંહ વાઘેલા, સુરંગસિંહ વાઘેલા તથા બીજા 3-4 શખ્સો ક્રેટા અને મારુતિ ઇકો ગાડીમાં આવીને વસંત તું કેમ ગોવિંદ રાણા સાથે ખૂબ ફરે છે તેમ કહી ધોકા વડે માર મારતા વસંતને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે તે દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ જતા તમામ શખ્સો ગાડીમાં બેસીને નાસી છૂટ્યા હતા. જોકે ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈને તેનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો, જેથી પોલીસે વસંત ઈશ્વરલાલ પાવાલાની ફરિયાદના આધારે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. જ્યારે સામે પક્ષે પોલીસે લખુસિંહ ડુંગરસિંહ વાઘેલાની ફરિયાદના આધારે ગોવિંદ રાણાજી જોશી, પંકજ ગોવિંદ જોશી તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં જણાવ્યું છે કે લખુસિંહનો ભત્રીજો માનસિંહ ઉર્ફે માનભા ગાડી રિપેર કરાવવા ડીસા આવેલ ત્યારે પંકજ જોશીને મજાકમાં કહેલ કે તમે લોકો માથાવરે થઈ ગયા છો. આટલું કહેતા પંકજ જોશી, ગોવિંદ જોશી તેમજ તેમની સાથેના અન્ય શખ્સોએ તેની પર હુમલો કરી હાથે ફ્રેક્ચર કરી ઈજા પહોંચાડી હતી, જેથી પોલીસે આ બાબતે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે વહેલી સવારે પંજાબથી રાજકોટ જઈ રહેલા નાગાલેન્ડ પાર્સિંગના કન્ટેનરને રોકાવી તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 580 પેટી વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસે ચેકપોસ્ટ પર ફરજના જવાનો દ્વારા ચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે વિદેશી દારૂની કિંમત ₹34 લાખ તેમજ કન્ટેનરની કિંમત 10 લાખ તેમ મળીને કુલ 44 લાખનો મુદ્દામાલ કબજે કરીને ચાલક જુજારામ શંભુરામ જાટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પંજાબના જીરકપુરથી રાજકોટ લઈ જવાનો હતો.
ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળા ખુલી ચૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વેકેશન પૂરું થયા બાદ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. બાળકો ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ નિપુણ બને તે માટે શાળાઓમાં વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે ડીસાની નાની આખોલ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે આજે તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા તાલુકાની 32 ટીમોએ ભાગ લીધો હતો. આવતીકાલે માલગઢ ખાતે ખોખોની સ્પર્ધા યોજાનાર છે. આજે ડીસા ખાતે યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સાલ પણ SGFI ગુજરાત રાજ્ય દ્વારા ડીસા તાલુકામાં શાળાકીય રમતોત્સવનું આજે શરૂઆત કરવામાં આવી. આ રમતની અંદર વોલીબોલના ખેલાડી ભાઈઓ અને બહેનો 3 વિભાગમાં વિભાજન થયું. અંડર 40, અંડર 17 અને અંડર 19. એમાં ટોટલ 25 ટીમો ભાગ લીધો. આજે આ રમતનું આયોજન સરસ્વતી હાઈસ્કૂલ નાની આખોલ ખાતે કરવામાં આવ્યું છે. આવતીકાલે ખોખોની રમત એ માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં યોજાશે. પરમ દિવસે શનિવારે કબડ્ડીનું આયોજન જૂના ડીસા હાઈસ્કૂલમાં યોજાશે. તેમજ આજે જોવા જઈએ તો વિદ્યાર્થી ખેલાડી ભાઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ ખેલાડીઓ ઉત્સાહભેર ગુજરાત રાજ્યને એક મોડલ રાજ્ય તરીકે આગળ લઈ જવા માગે છે. એમાં સ્પોર્ટ્સનું બહુ મહત્ત્વ છે. એના કારણે આ રમતનું આયોજન થતું હોય છે ને આ રમતોની અંદર વિદ્યાર્થીઓ આપણા ડીસા તાલુકા અને બનાસકાંઠાનું નામ રોશન કરે એ હું આશા રાખું છું. યાત્રાધામ અંબાજીમાં દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં અંબાજીના 8 નંબર વિસ્તારમાં તસ્કરોએ રૂમની બારી તોડી રૂપિયા 4.80 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ એક બાદ એક ચોરીઓને અંજામ આપી અંબાજી વાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. અંબાજીના 8 નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારી વૈભવ સોમપુરાના ઘરને નિશાન બનાવ્યો હતો, જ્યાં ઉપર નીચે ઘર માલિકો સૂઈ રહેવા છતાં તસ્કરોએ પાછળના રૂમની લોખંડી ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા 4.80 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જે ઘર માલિકો સવારે ઉઠીને જોતા વેરવિખેર પડેલું જોઈ ચોંકી ઉઠ્યા હતા, જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ સાથે તસ્કરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જે ઘરફોડ ચોરી થઈ છે રાત્રિના સમયે, તેમાં જે ફરિયાદી છે એ અંદરના રૂમમાં પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી, એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી, તેમાં એક તાળું મારેલું હતું. આ બંને તાળાઓ તોડી ને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં, એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા એ 4,80,000 જેવું ફરિયાદીએ લખાવેલ છે. એ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે. ડોગ સ્ક્વોડ આવેલ છે તપાસમાં, પછી FSL, ફિંગરપ્રિન્ટ આ બધાની મદદ લેવામાં આવી રહી છે. હકીકતમાં એમાં એવું છે કે જે ફરિયાદી છે એના માતા પિતા ઉપરના માળે સૂતા હતા અને જે નીચેનો રૂમ છે પહેલાં ઓસરી આવે છે ને પછી એક રૂમ આવે છે, એમાં જે તિજોરીમાંથી ચોરી થઈ એ રૂમ, પછી એક રસોડું આવે છે ને પછી એક બીજો રૂમ આવે છે. એટલે જે આ ફરિયાદી રહ્યા એ પછીના રૂમમાં સૂતા હતા, એટલે વચ્ચે એક રસોડાનું સ્પેસ આવી જાય છે. એ બંને બારણા બંધ હતા, એટલે આ રૂમમાં જે ચોરી થઈ એ રસોડા પછીના રૂમમાં એનો અવાજ આવે નહીં. અને આગળની જે ગ્રીલ છે એમાં તો કોઈ પણ હાથ નાખી અને તાળું તોડી શકે છે. એટલે જનરલ પબ્લિકને પણ અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાને 5.5 લાખના ખર્ચે બનેલ કાર્યાલયની આપી ભેટ. રાજકીય આગેવાન અને ગ્રામજનોએ શિક્ષકના કાર્યની કરી પ્રશંસા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે.
અમે અવનવા સેટ અવનવી પ્રોપ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામમાં સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના સાંકળ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવી રહેલા ઈશ્વરભાઈએ પોતાના જન્મદિવસ પર શાળાને ₹5,50,000ના ખર્ચે બનેલા ફર્નિચર સાથેના કાર્યાલયની ભેટ આપી શ્રેષ્ઠ શિક્ષકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ અને ધાનેરા તાલુકાના સાંકળ પ્રાથમિક શાળામાં વર્ષોથી શિક્ષક તરીકેની ફરજ નિભાવી રહેલા શિક્ષકે પોતાના જન્મદિવસ પર ભેટ લેવાના બદલે શાળાને કાર્યાલયની ભેટ આપી છે. શાળાને વિદ્યાનું મંદિર વિદ્યાર્થીઓ માનતા હોય છે. શાળામાં ભગવાન રૂપી બાળકો કેળવણીના પાઠ ભણતા હોય છે. આવી મંદિરરૂપી શાળામાં આજે એક સેવાકીય કાર્ય થયું છે. ધાનેરાના રાજકીય આગેવાનો અને ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યની હાજરીમાં શાળાના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, ધાનેરા તાલુકા શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ સહિતના અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી. બંને પૂર્વ ધારાસભ્યોએ પોતાની શાળામાં સહયોગ કરનારા શિક્ષક અને તેમના પરિવારના કાર્યની પ્રશંસા કરી હતી અને પોતાના જન્મદિવસ પર અન્ય ખર્ચ કરવા છતાં સમાજ અને પ્રજાને ઉપયોગી નીવડે તેવા કામો સાથે પણ જન્મદિવસની ઉજવણી કરીને દાખલો બેસાડ્યો હતો. ઈશ્વરભાઈ અહીંયા સર્વિસ કરે છે અને સાથે સાથે શિક્ષકોની મંડળીના ચેરમેન શ્રી પણ છે. એમણે જે ઓફિસના ઓરડાનું દાન કર્યું એમાંથી સૌએ સમાજના તમામ વર્ગના મિત્રોએ નોંધ લેવા જેવી છે ઈશ્વરભાઈ પાસેથી.
કે એમણે આટલું સુંદર કામ અહીંયા કર્યું અને એમને આજે એમનો જન્મદિવસ પણ છે, તો એમનો 49 વર્ષ પૂરા કર્યા. 49 પૂરો થાય છે અને 50મા વર્ષમાં પ્રવેશે છે. ઉત્તરોત્તર એમનો અત્યારે આ જે કાળ છે, જીવનનો જે સમય છે એ સોનેરી યુગનો સમય છે અને એમના હાથે ખૂબ સારા કામ થાય અને ખાસ કરીને દીકરા દીકરીઓને ખૂબ સારું શિક્ષણ અને સંસ્કાર મળે એ રીતે ઈશ્વર મા સરસ્વતી, એમનું નામ જ ઈશ્વર છે, એમને મા સરસ્વતી શક્તિ આપે એવી આપણે સૌ ભાવના રાખીએ. એનો ભેટ લીધો છે. એક સાધુ છે, એક સંત છે, શિક્ષક છે, એ સાધુ કો કે સંત કો જે કહો તે છે. તો એ એક બાળકોનું ઘડતર કરવા માટે, પોતાના જીવનમાં ક્રાંતિ લાવવા માટે, અત્યારના યુગમાં જે કંઈ આ જમાનામાં અત્યારે શિક્ષણની જે ભૂખ છે, તો શિક્ષણથી જ માણસ પોતાની પ્રગતિ કરી શકે છે. આવા જમાનામાં સૌ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ જે તમને તક મળી છે આવા પવિત્ર વિભાગમાં તેનો સદુપયોગ કરી અને બાળકોને વધારેમાં વધારે કેવી રીતે જ્ઞાન આપો એમાં તમારી શક્તિ વાપરજો એવી આપ સૌને મારી વિનંતી છે. બીજું એ એક વધારાની એક છોકરો છે, એટલે ઈશ્વરભાઈએ જે કંઈ દાન આપ્યું છે કે મોહનભાઈએ કે એમના કુટુંબે જે કંઈ દાન આપ્યું છે એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. જ્યાં એમને સર્વિસ કરતા હતા એ જ ગામની અંદરથી પોતાની ઓફિસ બનાવવાની ઈચ્છા થઈ અને 5.5 લાખ જેટલું માતબર દાન આપ્યું છે. એ બદલ ફરીથી એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર, એમની પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એના શિક્ષક મિત્રોએ અમને પણ બોલાવીને જે કંઈ બી શબ્દો કહેવાની તક આપી બદલ એના શાળાના આચાર્યશ્રી અને પરિવાર અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાના 13 પોલીસ સ્ટેશન પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં થશે અપગ્રેડ. જિલ્લામાં નવા 12 પીએસઆઈ, 28 એએસઆઈની નવી થશે ફાળવણી. ડીસામાં અસામાજિક તત્વોના વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ. બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ. તીર્થધામ અંબાજીમાં તસ્કરોનો તરખાટ. ઘરમાલિક ઊંઘતા રહી ગયા અને ચોર તેનું કામ કરી ગયા. પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાને 5.5 લાખના ખર્ચે બનેલ કાર્યાલયની આપી ભેટ. રાજકીય આગેવાન અને ગ્રામજનોએ શિક્ષકના કાર્યની કરી પ્રશંસા. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.